the JDBC. Simply, we can say that JDBC is a API of the J2EE. Introduction to JDBC. As we have yesterday seen that there are different APIs of the J2EE, and from that one of API, that is the JDBC, and the full form of JDBC is Java Database Connectivity. હવે ગઈકાલે આપણે જોયું બધા J2EE ના APIs જે ડિફરન્ટ છે આપણે જોઈ ગયા, એ સિવાયના પણ ઘણા બધા છે, બટ આપણે મેઇનલી જે કોઈ પણ રૂટીનમાં યુઝ કરતા હોય જનરલ જે છે એ બધા ગઈકાલે આપણે જે APIs છે વન બાય વન ડિસ્કસ કર્યા હતા. એમાંનું એક API જે છે that is JDBC, અને JDBC નું ફૂલ ફોર્મ છે Java Database Connectivity. Now, what is Java Database Connectivity? So we can say that it is an one API which is used to connect Java application with database. JDBC API જે છે એ શું છે? તો કે JDBC એક API છે અને એનું કામ શું? તો કે આપણે કોઈ પણ જાવા એપ્લિકેશન અથવા તો જાવા પ્રોગ્રામ આપણે લખીએ છીએ એને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે આપણે JDBC નો યુઝ કરીએ છીએ. JDBC is used to interact with various type of databases. JDBC નો યુઝ જે છે એ હવે ડેટાબેઝ ની વાત આવે તો બધાને જે કોઈ પણ અનુકૂળ હોય એ ડેટાબેઝ નો યુઝ કરતા હશે. કોઈક જે છે they will be using Oracle, કોઈક Access યુઝ કરતા હશે, કોઈ MySQL, કોઈ SQL server, etc etc. There are many databases. હવે આમાંથી જેને જે ડેટાબેઝ સાથે કામ કરવાનું ફાવતું હશે એ ડેટાબેઝ નો યુઝ કરતા હશે. તો કોઈ પણ ડેટાબેઝ સાથે જ્યારે આપણે કનેક્ટિવિટી ક્રિએટ કરવી છે જાવા એપ્લિકેશનની, ત્યારે we can use that is the JDBC API. તો હવે આ JDBC API નું કામ શું છે કે જાવા પ્રોગ્રામ જ્યારે કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થાય તો એ બંને વચ્ચે કમ્યુનિકેશન કઈ રીતે થાય, તો એ કમ્યુનિકેશન કરવા માટે, એક કન્વર્ઝેશન કરવા માટે we require that is the JDBC. બીજું આપણે એવું પણ કહી શકીએ કે JDBC જે છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરફેસ માટે આપણે એનો યુઝ કરીએ છીએ. મતલબ કે કોઈ પણ એક RDBMS હોય અને જાવા પ્રોગ્રામ હોય તો આ બંને વચ્ચે જ્યારે આપણે એક કનેક્શન ક્રિએટ કરવું છે ત્યારે આપણે JDBC નો યુઝ કરી શકીએ. હવે JDBC નું કામ શું છે? તો કે એ જાવા પ્રોગ્રામને SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવા દે છે અને જે એક્ઝિક્યુટ થયેલું સ્ટેટમેન્ટ છે એમાંથી જે કાંઈ પણ એને રિઝલ્ટ રિટ્રાઈવ કરીને જોઈએ છે એ કરવા દે છે. This is the work of the JDBC. It allows Java program to execute SQL statements and retrieve result from database. તો JDBC નું કામ શું છે? તો કે આપણે કોઈ પણ ડેટાબેઝ માંથી ડેટા જોઈએ છે તો એના માટે આપણે શું કરીએ? We always write a query. આપણે હંમેશા કોઈ ક્વેરી લખતા હોય, બરાબર? જો આપણે ડેટા રિટ્રાઈવ કરવો છે તો જનરલી we write that is the select query. અને જો ડેટાની અંદર કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન, મતલબ કે if you want to add the data, delete the data or update the data, આવું જ્યારે આપણે કંઈ કરવું છે ત્યારે પણ આપણે શું કરીએ છીએ? તો કે SQL સ્ટેટમેન્ટ નો યુઝ કરીએ છીએ. આ SQL સ્ટેટમેન્ટ્સ ને આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, જેને આપણે સિમ્પલ ફોર્મમાં શું કહીએ છીએ? ક્વેરી. તો કે ક્વેરી આપણે લખીએ છીએ. કઈ કઈ ક્વેરી લખીએ છીએ? તો કે ડેટા ઇન્સર્ટ કરવા માટેની ક્વેરી, ડેટા ડિલીટ કરવા માટેની ક્વેરી અને ડેટા અપડેટ કરવા માટેની ક્વેરી. અને બીજી ઇમ્પોર્ટન્ટ ક્વેરી જે છે તો ડેટા સિલેક્ટ કરવા માટેની ક્વેરી. મતલબ કે જ્યારે આપણે કોઈ પણ ડેટાને વ્યૂ કરવો છે તો આ બધી જ ક્વેરી આપણે લખીએ છીએ. બટ એ તો કેવી હોય? તો કે ઇટ ઇઝ ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ બાય ધ ડેટાબેઝ. પણ એ તો SQL છે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજમાં આપણે લખીએ છીએ. બટ અહીંયા તો આપણે શું કરવું છે? તો કે જાવાનું આપણે ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવું. તો જાવા પ્રોગ્રામમાં આપણે જે કાંઈ લખીએ છીએ એ કોને સમજમાં આવવું જોઈએ? તો કે ડેટાબેઝને સમજમાં આવવું જોઈએ. તો એ કઈ રીતે આવે? તો ફોર ધેટ we are using that is the JDBC API. So we can say that the JDBC API consists of classes and methods
that are used to perform various operations like connect, read, write and store data in the database. તો એપીઆઈ પાસે શું હોય તો કે ડિફરન્ટ ક્લાસીસ હોય અને કોઈ પણ ક્લાસ હશે તો એની મેથડ્સ હશે, ઇન્ટરફેસ પણ હોઈ શકે, ક્લાસીસ પણ હોઈ શકે. તો આ બંને પાસે શું હોય? મેથડ્સ હોય. અને આ મેથડ્સ નું કામ શું? કે કનેક્શન ક્રિએટ કરવા માટે, ડેટા રીડ કરવા માટે, ડેટા રાઈટ કરવા માટે, ડેટા સ્ટોર કરવા માટે. બરાબર. તો we'll see that how we can do the connectivity. So first of all, we should know what is the architecture of the JDBC. કે JDBC આ કામ કઈ રીતે કરે છે, તો એનું પોતાનું એક આર્કિટેક્ચર જે છે એ શું છે. તો આપણે એવું કહી શકીએ કે JDBC API જે છે એ 2 ટાયર અને 3 ટાયર બંને પ્રકારના આર્કિટેક્ચરને સપોર્ટ કરે છે. બરાબર. પણ JDBC પાસે પોતાના 2 લેયર અવેલેબલ છે. JDBC નું આર્કિટેક્ચર પોતાનું કેવું છે તો કે ઇટ હેઝ મેઇનલી 2 લેયર્સ. ક્યાં? તો કે એક JDBC API અને બીજું જે છે JDBC ડ્રાઈવર API. તો JDBC API એટલે શું? તો કે એ આપણને JDBC મેનેજર આપે છે. આનું કામ શું? તો કે જાવા પ્રોગ્રામ અને ડેટાબેઝ વચ્ચે કનેક્શન ક્રિએટ કરવાનું આ કામ જે છે એ JDBC API કરે. અને JDBC ડ્રાઈવર API નું કામ શું? તો કે JDBC ડ્રાઈવર API જે છે એ શું કરશે? તો કે જ્યારે કોઈ પણ આપણી એપ્લિકેશન છે એ જ્યારે ડેટાબેઝ સાથે કનેક્ટ કરે તો દરેક ડેટાબેઝ પાસે જ્યારે એને તમે કોઈ પણ ફ્રન્ટ એન્ડ ટૂલ સાથે કનેક્ટ કરો છો તો એની પાસે એનું પોતાનું એક ડ્રાઈવર હોય. તો આ ડ્રાઈવર નું કામ શું? તો કે મેનેજર અને ડ્રાઈવર વચ્ચે એક કનેક્શન ક્રિએટ કરશે. અને પછી આગળ શું કરશે? આપણી ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી ક્રિએટ કરશે. તો આવું જ કંઈક જે છે એ JDBC આર્કિટેક્ચર છે. આગળ આપણે જોઈએ. તો JDBC API જે છે એ શું કરે છે? તો કે it uses a driver manager and database specific drivers to provide transparent connectivity to heterogeneous databases. JDBC API કેનો યુઝ કરે છે? તો કે ડ્રાઈવર મેનેજર નો યુઝ કરે છે. અને આ ડ્રાઈવર મેનેજર જે છે અને બીજું એની પાસે શું છે કે દરેક ડેટાબેઝ માટે એની પાસે ડિફરન્ટ ડ્રાઈવર્સ છે. કે જેથી કરી અને તમે કોઈ પણ પ્રકારની ડેટાબેઝ સાથે જે છે એ કનેક્ટિવિટી ક્રિએટ કરી શકો. હેટ્રોજીનિયસ મતલબ કે મોર દેન વન. બરાબર. તો JDBC ડ્રાઈવર મેનેજર છે એનું કામ શું? તો કે JDBC ડ્રાઈવર મેનેજર નું કામ એ છે કે જે કોઈ પણ આપણી પાસે ડેટા સોર્સ છે એના માટે કરેક્ટ ડ્રાઈવર એને રિલેવન્ટ જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર સિલેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ડ્રાઈવર મેનેજર. તો we can say that a driver manager is capable of supporting multiple concurrent drivers connected to multiple heterogeneous databases. મતલબ કે જ્યારે તમે સર્વર સાઇડ પ્રોગ્રામ લખો છો, હવે આ વસ્તુ ખાસ સમજજો કે જ્યારે આપણે કોઈ પણ સર્વર સાઇડ પ્રોગ્રામ લખતા હોઈએ ત્યારે આપણને ખબર નથી કે યુઝર જે છે એની રિક્વાયરમેન્ટ શું છે. આપણે જેટલી પોસિબિલિટી છે એ બધી જ પોસિબિલિટી મૂકી દેતા હોય. હવે સે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ એક સોફ્ટવેર અથવા તો તમે કોઈ પણ એક વેબસાઇટ જે છે એ ડેવલપ કરો છો. એક કંપની માટે તમે એક વેબસાઇટ ડેવલપ કરો છો. તો એ કંપની તમને એવું કહેશે કે ભાઈ અમે ડેટાબેઝમાં ઓરેકલ નો યુઝ કરીએ છીએ. આ થઈ એટલી વાત. હવે એ જ કંપની જે છે એની સિસ્ટર કન્સર્ન કંપની છે એ બીજા સિટીમાં છે. તો ત્યાં બીજું ટેકનિકલ પર્સન હશે. તો એ એમ કે છે કે ભાઈ મને ઓરેકલ ડેટાબેઝ સાથે કામ કરવું નથી ફાવતું. મને તો MySQL ડેટાબેઝ સાથે કામ કરવું ફાવે. તો કઈ આપણે વેબસાઇટ નું અલગ કોડિંગ નથી કરવાનું. આપણે એ વેબસાઇટમાં એવું કોડિંગ કરવાનું છે કે જ્યારે એ જગ્યા ઉપર એ લોકો વેબસાઇટ નો યુઝ કરે છે તો MySQL માંથી ડેટા જે છે એને આપણે મેનિપ્યુલેશન કરીએ છીએ. અને જ્યારે અહીંયા છે ત્યારે અહીંયા જે ઓરેકલ ડેટાબેઝ છે એમાંથી આપણે ડેટા મેન્યુપ્યુલેશન કરીએ. તો એનો મિનિંગ શું થયો? મતલબ કે ડેટાબેઝ બેકગ્રાઉન્ડમાં ગમે એ હોય આપણે ડ્રાઈવર મેનેજર નો યુઝ કરી અને પર્ટિક્યુલર જે છે એ ડ્રાઈવર પ્રોવાઈડ કરી દેવાનું. એટલે ડ્રાઈવર મેનેજર નું કામ શું? જયારે એ કંપનીમાં કઈ પણ ડેટા કરશે તો શું કરશે? MySQL ના ડ્રાઈવર નો યુઝ કરી અને એનો ડેટા જે છે એને લેશે. અને અહિયાં હશે ત્યારે ઓરેકલ ના ડ્રાઈવર નો યુઝ કરી અને એનો જે ડેટા છે એ લેશે.
બરાબર. તો ડ્રાઈવર મેનેજર નું કામ શું? તો કે જેટલા એની પાસે ડ્રાઈવર અવેલેબલ છે એનું મેનેજ કરવાનું કામ છે, એટલા માટે જેને આપણે શું કહીએ છીએ? ડ્રાઈવર મેનેજર. નાઉ હિયર ઇઝ ધ ડાયાગ્રામ. કે આપણી પાસે જાવા એપ્લિકેશન છે. જાવા એપ્લિકેશન કોની સાથે કનેક્ટેડ છે? તો કે JDBC API સાથે. બરાબર. જાવા એપ્લિકેશન જે છે એ કોની સાથે કનેક્ટેડ છે? તો કે JDBC API સાથે. હવે JDBC API પાસે શું છે? તો કે ડ્રાઈવર મેનેજર છે. અને આ ડ્રાઈવર મેનેજર પાસે શું છે? તો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ ડ્રાઈવર. તો બધી જગ્યાએ શું લખેલું છે? JDBC ડ્રાઈવર, JDBC ડ્રાઈવર અને JDBC ડ્રાઈવર. આવું શું કામ લખેલું છે? તો કે નીચે જે છે એ ડિફરન્ટ ડેટાબેઝ આપેલી છે. તો કે પેલી ડેટાબેઝ જે છે દેટ ઇઝ ઓરેકલ, સેકન્ડ વન દેટ ઇઝ MySQL અને થર્ડ દેટ ઇઝ સાયબેઝ. એ પણ એક પ્રકારની ડેટાબેઝ જ છે. તો ડ્રાઈવર આપણી પાસે 3 છે. અને ડેટાબેઝ પણ 3 છે. હવે એ જોશે કે બેકગ્રાઉન્ડમાં જે ડેટાબેઝ છે તો એ શું કરશે? જે ડેટાબેઝ માંથી ડેટા કોલ કરવાનો છે, તો ડ્રાઈવર મેનેજર નું કામ શું? એ જે તે પર્ટિક્યુલરલી ડ્રાઈવરને કોલ કરશે. હવે આ આર્કિટેક્ચર યાદ રાખવા માટે આપણે ટેકનિકલી તો જોયું કે આવું કશું થાય છે. બટ ઇન જનરલ, કારણ કે જયારે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કોઈ વસ્તુ તો આપણા માઈન્ડમાં એ ફિક્સ થઈ જાય. તો અન્ડરસ્ટેન્ડ કરવા માટે આઈ વિલ ટેલ યુ વન થિંગ. આમાં તમારે ઇમેજિનેશન કરવાનું છે કે તમે આવું કંઈક છો. બરાબર છે? તો નાવ યુ હેવ ટુ ઇમેજિન ધેટ કે યુ હેવ બીન ઓલ અ વેરી ગુડ ડેવલપર્સ. તમે બધા બહુ સારા ડેવલપર તરીકે સારી કંપનીમાં છો. ત્યાં તો તમે એવું વિચારી લ્યો કે યુ આર ધ ઓનર ઓફ અ કંપની ઓફ લાઈક માઈક્રોસોફ્ટ. તમે કોઈક એક માઈક્રોસોફ્ટ જેવી કંપની છે એના તમે ઓનર છો. એટલે તમે એક બિઝનેસ ટાઈકુન બની ગયા છો. હવે તમારી પાસે ઘણી બધી, હવે તમે બિઝનેસ ટાઈકુન બની ગયા છો. તમારી પાસે બહુ તમારો વાસ્ટ બિઝનેસ છે. તો વી કેન ઇમેજિન ધેટ કે તમારી પાસે એક કાર તો નહીં જ હોય. યુ વિલ બી હોલ્ડિંગ 4, 5, 6 કાર્સ. બરાબર. અલગ અલગ કાર જે છે એ તમારી પાસે છે. અહિયાં તમારે આપણે આની સાથે કનેક્ટ એ કરવાનું છે. આ અલગ અલગ કાર જે છે એ અહિયાં J2EE શું છે? JDBC માં શું છે? અલગ અલગ ડેટાબેઝ છે. હવે તમે એવું વિચારી લ્યો કે તમારી પાસે જે છે મર્સિડીઝ છે, લિમ્બોર્ગિની છે, બુગાટી વેરન છે. બરાબર. તમારી પાસે ધેર ઇઝ અ લાઈન ઓફ કાર્સ, નંબર ઓફ કાર્સ, લિમોઝિન છે. મંડે જે છે એ તમારે ઓફિસ જવું છે. તો હવે તમે આટલા મોટા બિઝનેસ ટાઈકુન છો તો કઈ તમે તો ગેરેજ પાસે જઈને ડ્રાઈવર ને એમ નથી કયો કે ભાઈ આ કાર લઈને આજે મારે જવાનું છે, તું ચાલ. તો તમે શું કરશો? યુ હેવ અપોઈન્ટેડ અ વન ડ્રાઈવર મેનેજર. તમે એક મેનેજર અપોઈન્ટ કર્યો છે. શેના માટે? તો તમારી જેટલી કાર છે એના માટે એને મેનેજ, એ બધા ડ્રાઈવરને મેનેજ કરવા માટે તમે ઉપર જે છે એક ડ્રાઈવર મેનેજર આપી દીધો. હવે તમારું કામ શું છે? કે મંડે તમને એમ થયું કે તમારે લિમોઝિન લઈને જવું છે. તો તમે કોને કોલ કરશો? You are not going to call the driver of the limousine, but you are going to call to the driver manager. તમે કોને કોલ કરશો? ડ્રાઈવર મેનેજરને. તમે ડ્રાઈવર મેનેજરને શું કહેશો? કે કીપ રેડી લિમોઝિન ડ્રાઈવર. તમારે ડ્રાઈવર મેનેજરને ઇન્સ્ટ્રક્શન આપવાની છે કે લિમોઝિન ના ડ્રાઈવરને રેડી રહેવાનું કયો. રાઈટ. હવે ટ્યુઝડે તમને એવું થયું કે ટ્યુઝડે આઈ વોન્ટ ટુ યુઝ ધ મર્સિડીઝ. તો અગેન હવે તમારે જે છે એ ડ્રાઈવરને નથી કહેવાનું. કોને કહેવાનું છે? ડ્રાઈવર મેનેજરને. રાઈટ. સમજાય છે? અન્ડરસ્ટેન્ડ થાય છે? સેમ વે હિયર ઓલ્સો કે તમારી પાસે જે જાવા એપ્લિકેશન છે એ કોની હારે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે? તો કે ડ્રાઈવર મેનેજર સાથે. અને હવે ડ્રાઈવર મેનેજર જે છે એ શું કરશે? તો કે ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી ક્રિએટ કરવાની હશે ત્યારે ડ્રાઈવર મેનેજર શું કરશે? JDBC ના ઓરેકલ ડ્રાઈવરને કોલ કરશે. MySQL સાથે હશે તો MySQL ને, અને સાયબેઝ સાથે હશે ત્યારે સાયબેઝને. અથવા તો જે કોઈ પણ બીજી એક્સેસ છે કે ખાલી SQL સર્વર છે એની ડેટાબેઝ છે. તો આવી રીતે જે JDBC ડ્રાઈવર છે એનું મેનેજમેન્ટ કોણ કરશે? ડ્રાઈવર મેનેજર. So this is the JDBC architecture.
તમારે યુ કેન રિમેમ્બર ધીસ ડાયાગ્રામ એન્ડ આ ડાયાગ્રામ ને તમે ડિસ્ક્રિપ્શનમાં લખો. ધેટ બીકમ્સ યોર JDBC આર્કિટેક્ચર. નાઉ નેક્સ્ટ ઇઝ JDBC ડ્રાઈવર ટાઈપ્સ. JDBC પાસે જે ડિફરન્ટ ડ્રાઈવર્સ છે આપણે એની વાત કરશું. JDBC ડ્રાઈવર ટાઈપ્સ. JDBC ડ્રાઈવર ટાઈપ્સ મતલબ કે JDBC પાસે API પાસે જે ડિફરન્ટ પ્રકારના ડ્રાઈવર્સ અવેલેબલ છે એનું આપણે અહીંયા ડિસ્કશન કરશું. અને આનો લગભગ એકાદ ક્વેશ્ચન જે છે એ તમારા થિયરી પેપરમાં હોય જ છે. હવે ડેટાબેઝ વેન્ડર્સ પ્રોવાઈડ અ ડ્રાઈવર અલોંગ વિથ ધ ડેટાબેઝ. વેન્ડર્સ એટલે શું? જે અલગ અલગ ડેટાબેઝ કંપનીઝ ડેટાબેઝ બનાવે છે એ બધાને વેન્ડર્સ કહેવાય. હવે એ દરેક લોકો શું કરે છે કે જે ડેટાબેઝ પોતે બનાવેલી છે એનો પોતાનો ડ્રાઈવર પણ એ જ લોકો ક્રિએટ કરે. સે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે એક્સેસ ડેટાબેઝ છે તો એક્સેસ નું ડ્રાઈવર જે છે એ જે તે કંપની એની સાથે જ આપણને પ્રોવાઈડ કરે. પછી ઓરેકલ છે તો ઓરેકલ નું ડ્રાઈવર પણ એ જ કંપની આપણને સાથે પ્રોવાઈડ કરે. શું કામ? તો કે જયારે તમારે એને કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે કનેક્શન ક્રિએટ કરવું છે તો તમારે એ ડ્રાઈવર ની જરૂર પડે. નાઉ વોટ ઇઝ ડ્રાઈવર? તો કે actually driver is nothing, it is the one kind of a software only, or you can say it as a one kind of a program only. ડ્રાઈવર એક એવા પ્રકારનો પ્રોગ્રામ છે કે જેનું કામ શું? તો કે જે આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને એસેમાં ટ્રાન્સલેટ કરે તો કે ડેટાબેઝ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં. અને ડેટાબેઝ પાસેથી જયારે ડેટા રિટ્રાઈવ થઈને આવે ત્યારે ફરીથી એ શું કરે કે એનું ફરીથી જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં એનું કન્વર્ઝન કરે. ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ ડ્રાઈવર. કનેક્શન ક્રિએટ કરવા માટે કે બંને વચ્ચે જે કનેક્શન એને ક્રિએટ કરવાનું છે એ. These database drivers are used to communicate with Java programs. આ બધા જે ડેટાબેઝ ડ્રાઈવર્સ છે એનું કામ શું? તો કે જાવા પ્રોગ્રામ સાથે કમ્યુનિકેશન કરવાનું. JDBC driver is required to establish connection between application and database. JDBC ડ્રાઈવર જે છે એનું કામ શું છે? તો કે જે આપણું જાવા પ્રોગ્રામ અથવા તો જાવા એપ્લિકેશન છે એને અને ડેટાબેઝ વચ્ચે જે કનેક્શન ક્રિએટ કરવાનું છે એ કામ આ બધા JDBC ડ્રાઈવર્સ જે છે એ કરે છે. એકચુઅલી અને એનું બીજું કામ પણ શું છે? તો કે પર્ટિક્યુલરલી જે કોઈ પણ આપણે SQL રિક્વેસ્ટ લખીએ છીએ એ SQL રિક્વેસ્ટને પ્રોસેસ કરવાનું અને રિઝલ્ટ જનરેટ કરવાનું કામ જે છે એ પણ JDBC ડ્રાઈવર જે છે એ કરે છે. તો there are totally 4 types of the JDBC driver. એમાં તમે એને ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4 આ રીતે પણ તમે જે છે એ JDBC ડ્રાઈવરને ઓળખી શકો. અથવા તો દરેક ટાઈપ જે છે એને એક નામ પણ આપેલું છે. ટાઈપ 1 ડ્રાઈવર, it is also known as a JDBC ODBC bridge driver. Type 2 driver, it is also known as a native API partly Java driver. Type 3 driver, it is known as a network protocol driver. And type 4 driver, it is also known as a thin driver, and it is also known as a pure Java driver. એને પ્યોર જાવા ડ્રાઈવર પણ આપણે કહી શકશું. The very first type 1 driver, that is JDBC ODBC bridge driver. એ JDBC ODBC bridge driver છે તો એનું કામ શું? તો કે એ now what is the full form of the ODBC? ODBC નું full form જે છે that is open database connectivity. બરાબર? ODBC નું ફૂલ ફોર્મ જે છે that is open database connectivity. તો હવે ટાઈપ 1 ડ્રાઈવર છે એનું કામ શું છે? તો કે એ JDBC અને જે કાંઈ પણ આપણી પાસે પર્ટિક્યુલરલી ડેટાબેઝ મતલબ કે આપણા જાવા પ્રોગ્રામ અને ડેટાબેઝ વચ્ચે એક બ્રિજ નું કામ કરે છે. મતલબ કે બંનેને જોડે છે. કઈ રીતે? તો કે આ ડ્રાઈવર કઈ રીતે કામ કરે? તો કે જે JDBC કોલ્સ જે છે એને શેમાં કન્વર્ટ કરે છે? પેલા ODBC કોલ્સમાં અને પછી જે છે એ
ડેટાબેઝ સુધી એને પહોંચાડે છે. મતલબ કે અહીંયા શું કરવું પડે છે કે આપણી પાસે જે ડ્રાઈવર છે, જાવા એપ્લિકેશન માંથી આપણે જે એસક્યુએલ ક્વેરી પાસ ઓન કરીએ છીએ, એ પેલા કોની પાસે જશે? તો કે જેડીબીસી પાસે. જેડીબીસી ઓડીબીસી જે ડ્રાઈવર છે એની પાસે જશે. એટલે જેડીબીસી શેમાં કન્વર્ટ કરે છે? એને ઓડીબીસી માં. પછી ત્યાંથી કોની પાસે જાય છે? તો કે ઓડીબીસી ડ્રાઈવર પાસે. અને ત્યાંથી જે છે એ ડેટાબેઝ સર્વર પાસે જાય છે, અને ત્યાં એ શું કરે છે કે આપણી ક્વેરીની ઉપર પ્રોસેસ કરે છે. રાઈટ. હવે અહિયાં તમે ડાયાગ્રામ જોશો તો અહિયાં થોડું સમજવાની ટ્રાય કરો કે વોટ ઇટ ઇઝ ધેટ. આપણું આ જે છે એ જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર છે. પણ આપણી પાસે જે જાવા એપ્લિકેશન છે, એમાં શું થાય છે કે એમાં જે કઈ આપણે એસક્યુએલ ક્વેરી લખેલી છે, એ કોની આગળ જશે? તો કે આ જે જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર છે એની પાસે જશે. પણ આ બંને ડિફરન્ટ છે. એટલે શું કરશે? જેડીબીસી કોનામાં ટ્રાન્સફર આપશે? ઓડીબીસી માં. પછી ઓડીબીસી પાસે પણ પોતાનું એક ડ્રાઈવર છે, ઓડીબીસી ડ્રાઈવર. એની પાસે જશે અને પછી એ શું કરશે? તો કે એનું કન્વર્ઝન કરી અને પછી ડેટાબેઝ સર્વર સુધી પહોંચાડશે. માઈક્રોસોફ્ટની અંદર મતલબ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જયારે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ અને આપણે આપણા પ્રોગ્રામ લખવા માટે જયારે આપણે ઓએસ તરીકે વિન્ડોઝ નો યુઝ કરીએ છીએ, તો વિન્ડોઝની સાથે આ જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર જે છે એ ડિફોલ્ટ ઇન્સ્ટોલ થયેલું જ આપણને મળે છે. શું કામ? કારણ કે માઈક્રોસોફ્ટ સૌથી પહેલા આપેલું હતું કે જયારે આપણે કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી ક્રિએટ કરવી હોય, તો એના માટે શું? તો એના માટે એને એક આ ઓડીબીસી જે બ્રિજ ડ્રાઈવર છે એ આપેલું છે. અને જયારે આપણે જાવા સાથે યુઝ કરીએ છીએ, તો એ ડ્રાઈવર શું થઈ ગયું? જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર. બરાબર. તો આ એક ડ્રાઈવર અવેલેબલ છે. એકચુઅલી તમારે સમજવાનું શું છે કે ડ્રાઈવર નું કામ શું? બરાબર. હવે અહિયાં તમે સમજો કે આ ટાઈપ 1 ડ્રાઈવર છે, ઈ પ્યોર જાવા ડ્રાઈવર નથી. મતલબ કે તમારે લિમોઝિન લઈને જવું છે, અને આજે લિમોઝિન નો જે પર્ટિક્યુલર સ્પેસિફિક ડ્રાઈવર છે એ અવેલેબલ નથી. બટ બીજી કાર કોઈ પણ વ્યક્તિ ચલાવે છે, એ લિમોઝિન ચલાવી જ શકશે. બરાબર. તો એને તમે એમ કહી દો કે ભાઈ આજે તું ડ્રાઈવ કરી લે, આ એના જેવું છે. એટલે એને તમે કન્વર્ટ કરી દીધું છે. રાઈટ. અને એમાં ડિફિકલ્ટી આવે? આવે. શું કામ આવે? તો કે તમે જે છે એ તમારું પર્ટિક્યુલરલી બાઈક ડ્રાઈવ કરો છો. બરાબર. તો તમને કેવું લાગે છે? તમારું બાઈક તમે ડ્રાઈવ કરો, સેમ બાઈક, જે કઈ પણ તમારે એવું બાઈક છે, એવું જ તમારા ફ્રેન્ડ નું બાઈક છે, જો તમે એને ડ્રાઈવ કરો છો તો તમને કઈક ડિફરન્ટ લાગશે. શું કામ? કારણ કે તમે ડેલી રૂટીન એનો યુઝ નથી કરતા એટલા માટે. ભલે છે તો સેમ જ, પણ છતાંય આપણને કઈક અનકમ્ફર્ટેબલ લાગે. બરાબર. હવે આના કરતા પણ તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, તમે બધા જ જે છે એ પીસી ઉપર ક્યાં બધી જગ્યા ક્યાંક ને ક્યાંક તો વર્ક કરો જ છો. બરાબર. તો તમને ખબર જ હશે કે ડેસ્કટોપ ઉપર એક આપણી પાસે વોલપેપર હોય. તમે જે જગ્યાએ બેસો છો ને, એમાં જો કોઈ વોલપેપર ચેન્જ કરી નાખે ને તોય તમને ગમતું નથી. તમે સૌથી પેલું કામ શું કરો? કે આ વોલપેપરમાં મજા નથી આવતી. યુ આર ગોઈંગ ટુ ચેન્જ ધેટ વોલપેપર. રાઈટ. હ્યુમન સાયકોલોજી છે. ન ગમતું હોય એટલે આપણે સૌથી પેલા, આપણને ખબર જ છે કે વોલપેપર નું આપડે કઈ કામ નથી. એના ઉપર જે છે એ કઈક આપણે એપ્લિકેશનમાં વર્ક કરવાના છે, એપ્લિકેશન આવી જ જશે. પણ તમે જોશો તો તમને નહીં ગમે એટલે ડાયરેક્ટલી તમે એને શું કરો છો? ચેન્જ કરો છો. બરાબર. તો હવે અહિયાં પણ એવું જ કઈક છે કે જાવાનું પોતાનું ડ્રાઈવર નથી, એટલે એને શું કર્યું કે કામ ચલાવ જે વિન્ડોઝ છે એને ડ્રાઈવર પ્રોવાઈડ કરેલું હતું, તો એ ટાઈપ 1 ડ્રાઈવર થી કનેક્શન ક્રિએટ કરી અને પોતાનું કામ જે છે એ ચલાવતા હતા. That was your type 1 driver. Now, what is the advantage of this driver? Okay, it is easy to use, allows easy connectivity to all database supported by the ODBC driver. એ બધી જ ડેટાબેઝ સાથે આપણને કનેક્ટિવિટી કરવા દે કે જે ઓડીબીસી ડ્રાઈવર ને સપોર્ટ કરે છે, એવી ડેટાબેઝ ને સાથે આપણને કનેક્શન કરવા દે. Disadvantage is also there. એક્ઝિક્યુશન ટાઈમ સ્લો છે. એક્ઝિક્યુશન ટાઈમ સ્લો શું કામ છે? બીકોઝ અહિયાં તમે જોશો તો પેલા એ શેમાં કન્વર્ટ થાય? જેડીબીસી ઓડીબીસી માં. પછી પાછું કોની પાસે જાય? ઓડીબીસી માં. એટલે રીડ અને રાઈટ પ્રોસેસ જે છે એ 2 વાર થાય. તો જેમાં રીડ અને રાઈટ પ્રોસેસ વધારે વાર થતી હોય, એ ઓટોમેટિકલી કેવું થઈ જાય? સ્લો.
અને નેક્સ્ટ જે છે દેટ ઇઝ ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઓડીબીસી ડ્રાઈવર. આપણું જે જીડીબીસી ઓડીબીસી ડ્રાઈવર છે એ પાછું કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે ઓડીબીસી ડ્રાઈવર ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. અને એ શેનો યુઝ કરે છે? તો કે જાવા નેટિવ ઇન્ટરફેસ નો યુઝ કરે છે ઓડીબીસી ને કોલ કરવા માટે. ઇન્ટરનલી આવી બધી એ પ્રોસેસ કરે છે. અહિયાં તમે જોશો તો બતાવેલો છે કે ઓડીબીસી કોલ જે છે અહિયાં થી થાય છે, પછી અહીંયા ઓડીબીસી ડ્રાઈવર શું કરે છે? એ ઓડીબીસી નું જે સ્ટેટમેન્ટમાં કન્વર્ઝન થયું છે એને અહીંયા ફરીથી કન્વર્ટ કરશે અને પછી ડેટાબેઝ પાસે મોકલે છે. રાઈટ. તો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ. નાઉ સેકન્ડ ડ્રાઈવર દેટ ઇઝ ટાઈપ 2 ડ્રાઈવર, અથવા તો તમે એને નેટિવ એપીઆઈ ડ્રાઈવર પણ કહી શકો. This type of driver make use of Java native interface call on database specific native client API. These native client API are usually written in C and C++. આ જે ડ્રાઈવર છે એ શેમાં લખેલા છે એ કહી દીધું તો કે સી અને C++ ની અંદર લખેલા. હવે અહીંયા શું કીધું કે નેટિવ કોલ. નેટિવ એટલે શું? તો કે જે પોતાનું છે એને નેટિવ કહેવાય. તો અહીંયા આ ડ્રાઈવર જે છે ટાઈપ 2 ડ્રાઈવર અથવા તો નેટિવ એપીઆઈ ડ્રાઈવર છે એ કોનો યુઝ કરે છે? તો કે જાવા નેટિવ ઇન્ટરફેસ નો યુઝ કરે છે. એટલે હવે અહીંયા તમે ડાયાગ્રામ જોશો તો શું થયું કે જાવા પ્રોગ્રામની પાસેથી અહીંયા તમે જોશો તો આ ક્લાયન્ટ સાઈડ છે. જાવા પ્રોગ્રામ પાસેથી એસક્યુએલ ક્વેરી આવશે ટાઈપ 2 ડ્રાઈવર પાસે, અને ટાઈપ 2 ડ્રાઈવર પાસેથી ડાયરેક્ટલી એ નેટિવ કોલ થી શેમાં જાય છે? ડેટાબેઝ ડ્રાઈવરમાં, સોરી ડેટાબેઝ સર્વરમાં. હવે આ નેટિવ કોલ એટલે શું? તો કે આ ડેટાબેઝ અન્ડરસ્ટેન્ડ કરે છે એવા જ ફોર્મમાં ડાયરેક્ટલી અહીંયાથી એને કન્વર્ઝન મળી જાય. તમે જો ટાઈપ 1 ડ્રાઈવરમાં જોયું હોય તો એમાં હજી વચ્ચે એક હતું, એટલા માટે ઈ પ્રોસેસ કેવી થઈ જતી હતી? સ્લો થઈ જતી હતી. બટ અહીંયા શું છે તો કે ટાઈપ 2 ડ્રાઈવર જે છે એ શું કરે છે? તો કે જાવામાંથી આપણે જે કોઈ પાસ કરીએ છીએ એમને ડાયરેક્ટલી ડેટાબેઝ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં કન્વર્ટ કરે. રાઈટ. Now what is the advantage? તો કે it is faster as compared to type 1 driver. શું કામ ફાસ્ટર છે? તો કે છેલ્લે મેં તમને એ જ કીધું, ઓમાં 2 વાર કન્વર્ઝન થાય, આમાં એક જ વાર થાય. એટલે રીડ અને રાઈટ પ્રોસેસ જેટલી ઓછી ઓટોમેટિકલી એટલું એ શું થઈ જાય? ફાસ્ટર. અને અહીંયા અમુક એડિશનલ ફીચર્સ પણ અવેલેબલ છે. વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ? તો કે ડિસએડવાન્ટેજ એ છે કે અહીંયા એને પોતાની એક નેટિવ લાઇબ્રેરી જોઈએ. મતલબ કે જે ડેટાબેઝમાં એને કન્વર્ટ કરવાનું છે એના માટેની લાઇબ્રેરી જે છે એ જેવીએમ પાસે મતલબ કે પ્રેઝન્ટ હોવી જોઈએ તો એ કન્વર્ઝન કરી શકે. અને એનાથી શું થાય છે કે આપણી એપ્લિકેશનની જે કોસ્ટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. So this was your type 2 driver. Type 3 driver next is that is network protocol driver. હવે આ ડ્રાઈવર નું કામ શું? જે કઈ પણ આપણી પાસેથી જાવા માંથી જે કોઈ પણ એસક્યુએલ આવે છે જાવા પ્રોગ્રામ માંથી, એને એ ડેટાબેઝ સર્વર ઇન્ડિપેન્ડન્ટ અને મિડલવેર સર્વર સ્પેસિફિક કોલ્સમાં કન્વર્ટ કરે છે. અને મિડલવેર સર્વર જે છે એ ફર્ધર એને ડેટાબેઝ સ્પેસિફિક કોલ્સ ની અંદર કન્વર્ઝન કરે. તો અહીંયા ડ્રાઈવર નું કામ કઈ નથી, તમે સમજી શકતા હશો તો તમે જોશો. એ શું કરે છે? ડ્રાઈવર નું કામ શું છે? તો કે જાવામાં તમે જે કઈ લખેલું છે એને જે ડેટાબેઝ છે એ સમજી શકે એવા ઓલામાં કન્વર્ટ કરવાનું કામ કોનું છે? તો કે ડ્રાઈવર નું. Now here you can see the diagram of the type 3 driver. અહીંયા વચ્ચે એક સર્વર પણ મૂકી દીધું છે. તો ટાઈપ 3 ડ્રાઈવર છે એ કઈ પણ કન્વર્ઝન કરીને કોને આપે છે? તો કે સર્વર નું જે ડ્રાઈવર છે એને તમે અહીંયા મિડલવેર સર્વર પણ કહી શકો છો, એને આપે છે. અને પછી એ એનું કન્વર્ઝન કરે છે. બરાબર. આ તમને એક એક્ઝામ્પલ આમાં આપણે જોઈએ તો કે કોના જેવું થાય છે કે તમારે બુક આપવી છે એટલે તમે તમારા ફ્રેન્ડને બુક આપો એટલે એ કયું થઈ ગયું? ટાઈપ 3 ડ્રાઈવર. હવે તમારા કોઈ પણ ફ્રેન્ડ જે છે એ પાછું એના ફ્રેન્ડને આપશે
તમારા બધા જ ક્લાસમેટ છો તમે, તો એક જે છે તમે આને આપો છો, આ આને આપે છે, અને આ જે છે એ છેલ્લે શું કરશે, તો કે ડેટાબેઝ સર્વર પાસે જશે. દાખલા તરીકે કે તમારે તમારા કોઈ પણ ફેકલ્ટીને કઈ બુક કમ્પ્લીટ કરીને આપવાની હોય, તો તમે પેલામાંથી લ્યો, પેલામાંથી બીજા પાસે જાય, અને પછી છેલ્લે જે છે એ બધાની સબમિટ કરાવી દે. કોને? તો કે જે તે ફેકલ્ટીને એને આપવાની છે એને. એટલે અગેન પ્રોસેસ ઇઝ ધેર, બટ આ કેવા પ્રકારનું આપણું ડ્રાઈવર છે, તો કે નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર. મતલબ કે જે નેટવર્ક ના બધા જ રૂલ્સ ને ફોલો કરે છે, એ ટાઈપ નું ડ્રાઈવર છે. તો ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન હોય તો ત્યારે એને આપણને સારી રીતે યુઝ કરી શકીએ. અને કેવું છે, પાર્ટલી જાવા ડ્રાઈવર પણ છે. એટલે આ કેના જેવું થઈ ગયું ખબર છે, કે અડધું ઇંગ્લિશ બોલે ને અડધું હિન્દી બોલે, એટલે આપણું કામ ચાલી જાય. બરાબર, ટોટલી ઇંગ્લિશ નથી, હિન્દી ઇંગ્લિશ મિક્સમાં છે. એટલે આપણું કામ જે છે એ ચાલી જાય. પાર્ટલી જાવા ડ્રાઈવર છે, મતલબ કે જાવા લેંગ્વેજ ને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, એ પ્રકારનું એ ડ્રાઈવર છે. નાઉ વોટ ઇઝ ધ એડવાન્ટેજ? તો કે એને કોઈ નેટિવ લાઈબ્રેરીની જરૂર નથી. શું કામ? કારણ કે એ પાર્ટલી જાવા લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે છે એટલા માટે. ડેટાબેઝ થી ઇન્ડિપેન્ડન્ટ છે, અને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, કે એક ડેટાબેઝમાંથી બીજી ડેટાબેઝમાં જયારે આપણે સ્વિચ ઓવર કરીએ, તો એ પોતાનું કામ એઝ યુઝઅલ કરી શકે છે. રાઈટ. નેક્સ્ટ એનો ડિસએડવાન્ટેજ, તો કે સ્લો થઈ જાય છે. શું કામ? કારણ કે નેટવર્ક કોલ જે છે એ એના ઇન્ક્રીઝ થતા જશે. બરાબર. નેટવર્ક કોલ, કારણ કે નેટવર્ક ઉપર આપણે કામ કરીએ છીએ, એટલે વચ્ચે શું આવશે, તો કે જે આપણું સર્વર છે એ આવે છે, તો એટલી વાર શું થઈ જશે, કે રીડ અને રાઈટ પ્રોસેસ વધતી જાય, તો ઓટોમેટિકલી શું થઈ જાય, તો કે જે આપણી પર્ટિક્યુલરલી પરફોમન્સ જે છે ઇટ વિલ ગો સ્લો. એ પરફોર્મન્સ જે છે સ્લો થઈ જશે. સો ધીસ વોઝ યોર ટાઈપ 3 ડ્રાઈવર. નેક્સ્ટ ઇઝ યોર ફોર્થ ડ્રાઈવર. એને આપણે ટાઈપ ઓફ 4 ડ્રાઈવર પણ કહી શકશું, અથવા તો થીન ડ્રાઈવર પણ કહી શકશું, અથવા તો એને પ્યોર જાવા ડ્રાઈવર પણ કહી શકશું. This driver interact directly with database. આ ડ્રાઈવર જે છે એ ડાયરેક્ટલી કોની હોય, ઇન બિટવીન કોઈ નથી. એ ડાયરેક્ટલી કોની સાથે વાત કરશે, તો કે ડેટાબેઝ સાથે. એનો મતલબ શું, કે જાવા પ્રોગ્રામમાંથી જે કઈ પણ એસક્યુએલ સ્ટેટમેન્ટ મળ્યા ડ્રાઈવરને, ડ્રાઈવર ડાયરેક્ટલી એને શેમાં કન્વર્ટ કરશે, તો કે ડેટાબેઝ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં. એટલે આ તમે વિચારી શકો છો, ડ્રાઈવર જે છે એનું કામ કેના જેવું છે, ટ્રાન્સલેટર જેવું છે. રાઈટ. It does not require any native database library. That's why it's also known as a thin driver. થીન એટલા માટે કે એને કોઈ નેટિવ ડેટાબેઝ લાઇબ્રેરીની જરૂર નથી, એટલે એનું લેયર કેવું થઈ જાય, પતલું. પતલું છે એટલે આપણે એને શું કહી શકીએ, ઇટ ઇઝ અ થીન ડ્રાઈવર. અથવા તો ડાયરેક્ટલી આપણે વાત કરવી હોય તો એવું કહી શકીએ કે ઇટ ઇઝ અ પ્યોર જાવા ડ્રાઈવર. એટલે વોટ એવર ઇઝ રિટન ઇન એસક્યુએલ, એ જાવા ડ્રાઈવર શું કરે છે, કે જાવાની જે કઈ પણ આપણે લેંગ્વેજ લખેલી છે એને અન્ડરસ્ટેન્ડ કરે છે, અને એને ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ કરી દે છે, ડેટાબેઝ અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટની અંદર. Now, what are the advantages? તો કે it does not require any native library, કારણ કે પ્યોર જાવા ડ્રાઈવર છે. એને કોઈ મિડલવેર સર્વરની પણ જરૂર નથી, કારણ કે ડાયરેક્ટલી એ કમ્યુનિકેશન ડેટાબેઝ સર્વર સાથે કરે છે. So it has a better performance than any other driver. એટલે એનું પરફોર્મન્સ જે છે એ બેટર હશે બીજા બધાની કમ્પેરિઝનમાં. તો ડિસએડવાન્ટેજમાં આપણે એવું કહી શકીએ કે એનો ડિસએડવાન્ટેજ જે છે, તો કે ડાયરેક્ટલી અહીંયા મળે છે, તો તમારી પાસે શું હોવું જોઈએ, જો પ્યોર જાવા ડ્રાઈવર હોય તો જ આ કામ થાય. તો તમારા જેવીએમ પાસે આ ડ્રાઈવર અવેલેબલ હોય તો જ એમાં આ કામ થઈ શકે. અને એ શેનો યુઝ કરે છે, તો કે ઇટ યુઝ ઇઝ ધ સોકેટ. જાવા પાસે જે સોકેટ છે એ સોકેટ નો યુઝ કરી અને એ આ ટ્રાન્સફોર્મેશન જે છે એ કરે છે. સો ધીઝ આર ધ 4 ડ્રાઈવર્સ. એકાદ મિનિટની અંદર ફટાફટ ચાર જે ડ્રાઈવર જે છે એ રિપીટ કરી જાઉં છું, કે we are having 4 types of the JDBC drivers: type 1, type 2, type 3 and type 4.
ટાઈપ 1 ડ્રાઈવર છે એમાં બે જેડીબીસી ઓડીબીસી એટલે કે બે વાર કન્વર્ઝન કરે ત્યારે જે છે એ સર્વર સુધી ડેટા પહોંચે છે, એટલે એનું જે પરફોર્મન્સ છે એ સ્લોઅર છે, કારણ કે રીડ અને રાઈટ પ્રોસેસ વધારે છે. ટાઈપ 2 ડ્રાઈવર, તો એની અંદર શું છે તો કે એની પાસે જે છે એને નેટિવ લાઈબ્રેરી જોઈએ, તો જેવી એમ પાસે જો નેટિવ લાઈબ્રેરી હોય તો એ કામ કરી શકે. તો આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધેટ પર્ટિક્યુલર લાઈબ્રેરી, તો એની ડિપેન્ડન્સી વધી ગઈ છે. થર્ડ ટાઈપ ઓફ જે ડ્રાઈવર છે એને તમે એવું કહી શકો કે ઇટ ઇઝ એ પાર્ટલી જાવા ડ્રાઈવર. આખે આખું કમ્પ્લીટલી જે છે એ જાવામાં નથી લખાયેલું, પણ કેમાં લખાયેલું છે, એનું જે પાર્શિયલ પાર્ટ જે છે ઇટ ઇઝ રિટન ઇન જાવા, એટલે એ અમુક લિમિટેડ ઓલા સુધી કન્વર્ઝન કરશે. બટ નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર છે એટલે વચ્ચે શું આવશે, સર્વર આવશે, એટલે અગેન એનું જે પર્ટિક્યુલરલી ટ્રાન્સલેશન કરવાની જે સ્પીડ છે, એનું જે પરફોર્મન્સ છે એ સ્લો થઈ જશે. શું કામ? કારણ કે વચ્ચે જે છે એ મિડલવેર આવી જાય, તો મિડલવેર માંથી પાસ થઈ અને પછી ડેટાબેઝ સુધી પહોંચશે. અને વેરી ઇફેક્ટિવ, તો કે ધેટ ઇઝ અવર ફોર્થ ટાઈપ ઓફ ધ ડ્રાઈવર, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્યોર જાવા ડ્રાઈવર. એ ડ્રાઈવર જે છે એ કમ્પ્લીટલી જાવાની અંદર જ રાખેલું છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ એડવાન્ટેજિયસ ડ્રાઈવર, રાઈટ? Now, next is data types in a JDBC. Java has mainly two data types, one that is primitive data types and another that is non-primitive data types. Non-primitive data types means we can say the wrapper classes. જે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ છે, એટલે જે કોઈ પણ આપણે બધા ડેટા ટાઈપ્સ યુઝ કરીએ છીએ, ઇન્ટીજર છે, લોંગ છે, ફ્લોટ છે, ડબલ છે, all these are the primitive data types. Character છે, array છે, all these are the primitive data types of Java. અને નોન પ્રિમિટિવ એટલે કે જેની અંદર આપણે ક્લાસ મૂકી દીધેલા છે, રાઈટ? તો કે રેપર ક્લાસીસ અવેલેબલ છે. ઇન્ટીજર આઈએનટી કરીને જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો તો એ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. બટ ઇન્ટીજર ક્લાસનો જ્યારે તમે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને જ્યારે આપો તો એ કેવું થઈ ગયું, નોન પ્રિમિટિવ, અથવા તો તમે એને રેપર ક્લાસ એવું કહી શકો. નાઉ જીડીબીસી પાસે કયા કયા ડેટા ટાઈપ્સ અવેલેબલ છે? તો કે ધ જેડીબીસી ડ્રાઈવર converts the Java data type to the appropriate JDBC type before sending it to the database. Yes, this is again important. કે જ્યારે આપણે જાવા પ્રોગ્રામની અંદર વેરિયેબલ ડિક્લેર કરેલા છે એના માટે જે ડેટા ટાઈપ્સ આપેલા છે એ, અને હવે તમારી પાસે જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ પાસે જે ડેટા ટાઈપ્સ અવેલેબલ છે, આ બંનેનું મેપિંગ તો થવું જોઈએ, તો જ પ્રોપરલી થાય. તો જેડીબીસી ડ્રાઈવર શું કરે છે કે જાવા ડેટા ટાઈપને જે ડેટાબેઝ છે એની પાસે જે ડેટા ટાઈપ્સ અવેલેબલ છે એના જે એને પ્રોપર હોય એની સાથે એનું મેપિંગ કરી દે છે, રાઈટ? ઇટ યુઝિસ અ ડિફોલ્ટ મેપિંગ ફોર મોસ્ટ ડેટા ટાઈપ્સ. મતલબ કે લગભગ બધા જ ડેટા ટાઈપ માટે જે છે એ આ વસ્તુ પોસિબલ થાય છે. કદાચ અમુક હશે એવા કે જેનું ડાયરેક્ટલી મેપિંગ પોસિબલ નહીં હોય, બરાબર? હવે અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ એ જાવા ઇન્ટીજર ઇઝ કન્વર્ટેડ ટુ એન એસક્યુએલ ઇન્ટીજર. જાવાની અંદર જે ઇન્ટીજર નામનો ડેટા ટાઈપ છે એ એસક્યુએલ માં પણ શેમાં કન્વર્ટ થઈ જશે, તો કે ઇન્ટીજર ની અંદર. Default mappings were created to provide consistency between drivers. ડિફોલ્ટ મેપિંગ એમાં આપેલું જ છે. શું કામ? કારણ કે જ્યારે આપણે ડ્રાઈવર નો યુઝ કરીએ તો પ્રોપરલી જે છે એ આપણે મેપિંગ થઈ જાય, એટલા માટે પહેલેથી જ એમાં મેપિંગ કરીને આપેલું છે. હવે અહીંયા એક ટેબલ ક્રિએટ કરીને આપેલું છે, કારણ કે જેવી ડિફરન્ટ ડેટા બેઝીસ હશે એની પાસે ડિફરન્ટ ડેટા ટાઈપ્સ હશે, રાઈટ? તો કેવી રીતે કોઈ પણ જેડીબીસી આપણી પાસે જેડીબીસી અથવા તો જાવા માટેનો જે ડેટા ટાઈપ છે એને એસક્યુએલ માં કઈ રીતે કન્વર્ટ કરે છે એ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ એસક્યુએલ ની અંદર આપેલું છે ધેટ ઇઝ વેરકેર. તો જેડીબીસી અથવા તો જાવા પાસે શું છે કે વેરકેર એટલે કે આપણને ખબર જ છે કે
કેરેક્ટર આપણે યુઝ કરીએ તો જાવામાં શું છે તો કે એના માટે સ્ટ્રિંગ અવેલેબલ છે અને એની મેથડ આપણે શું યુઝ કરી શકીએ તો કે સેટ સ્ટ્રિંગ. અહીંયા જે આ એક્સ 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 આપેલું છે એનો મિનિંગ શું કે જે ડેટા ટાઈપ નો તમારે યુઝ કરવો હોય એ અહીંયા લખવાનું, બટ સેટ જે છે એ કમ્પલસરી છે, રાઈટ. અને સેમ વે એનું અપડેશન કરવા માટે અપડેટ ઇઝ કમ્પલસરી. પછી આગળ જે કઈ પણ તમે ડેટા ટાઈપ લખો છો એ. પછી કેરેક્ટર છે, એસક્યુએલમાં CHAR એટલે કે કેરેક્ટર. તો અગેન જાવા પાસે તો સ્ટ્રિંગ જ છે. પછી એસક્યુએલ પાસે લોંગ વેર કેર છે, તો અગેન જાવા પાસે સ્ટ્રિંગ છે. તો ડાયરેક્ટલી ડ્રાઈવર જે છે એ આ રીતે એનું કન્વર્ઝન કરે છે. અહિયાં ન્યુમેરિક છે, તો જાવા પાસે શું છે બિગ ડેસિમલ. અને તમે અહિયાં જોશો તો વચ્ચેનું પેકેજ પણ આપેલું છે. તો આ બિગ ડેસિમલ ક્યાં મળે છે તો કે મેથ પેકેજની અંદર. ઇન્ટીજર તો અહિયાં ઇન્ટીજર. પછી ફ્લોટ છે, ડબલ, ડેટ, ટાઈમ, ટાઈમ સ્ટેપ. તો અહિયાં તમે જોશો તો ડેટ, ટાઈમ અને ટાઈમ સ્ટેમ્પ જે છે એ ક્યાંથી મળે છે તો કે એસક્યુએલ પેકેજમાંથી. અને તમને ખબર જ હશે કે જાવાની અંદર કોઈ પણ ક્લાસ જે છે એ ક્લાસ નેમ હંમેશા કેપિટલ થી સ્ટાર્ટ થાય. તો અહિયાં તમે જોઈ શકો છો કે ડેટ નો ડી કેપિટલ છે, ટાઈમ નો ટી કેપિટલ છે, અને ટાઈમ સ્ટેમ્પ નું પણ ટી કેપિટલ છે. ફ્લોટ અને ડબલ તમે જોશો તો એમનેમ લખેલા છે. શું કામ એમનેમ લખ્યા છે? એ કારણ કે ફ્લોટ, ડબલ, ઇન્ટીજર આગળ જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ત્યાં કોઈ પણ પેકેજ નું નામ નથી લખેલું. શું કામ નથી લખેલું? બિકોઝ ધીઝ આર ધ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ. એનો આપણે ડાયરેક્ટલી યુઝ કરી શકીએ. So all these are the JDBC data types. Processing queries. જ્યારે આપણે જાવા પ્રોગ્રામમાં ક્વેરી લખીએ તો એનું પ્રોસેસિંગ કઈ રીતે થાય? તો કે એના અહીંયા અમુક સ્ટેપ આપેલા છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરવું પડે? We have to establish the connection. After that, we have to create the SQL statement. After that, we have to execute that statement, or we can also say it as a query. After that, if any result is there, we have to process that particularly result, and then we can close the connection. These are the basic steps કે જ્યારે તમારી પાસે જાવા પ્રોગ્રામથી જ્યારે તમે જાવા ડેટાબેઝ કનેક્શન ક્રિએટ કરો તો એસક્યુએલ સ્ટેટમેન્ટ છે એ કઈ રીતે કામ કરશે? તો કે એના માટે પેલા આપણે કનેક્શન ક્રિએટ કરવું પડે, પછી એસક્યુએલ સ્ટેટમેન્ટ ક્રિએટ કરવું પડે, પછી એસક્યુએલ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરવું પડે, પછી એના રિઝલ્ટ ઉપર કઈ પ્રોસેસિંગ કરવાનું હોય તો એ કરીએ, અને લાસ્ટમાં કનેક્શન જે છે એને ક્લોઝ કરી દેવાનું હોય. Now, the very first point, establishing a connection. તો એ કનેક્શન જે છે એ આપણે કઈ રીતે એસ્ટાબ્લિશ કરીએ? તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે આપણે એવું કહી શકીએ કે there will be some methods. તો યસ, જાવા પાસે એની મેથડ અવેલેબલ છે. મેથડ નું નામ જે છે એ ફોર નેમ મેથડ છે. કનેક્શન એસ્ટાબ્લિશ કરવું એનો મિનિંગ એવો થાય કે જાવા પ્રોગ્રામ જે છે એ ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે કોઈક ડ્રાઈવર નો યુઝ કરશે. તો સૌથી પેલા તો શું કરવાનું? એ ડ્રાઈવર ને રજીસ્ટર કરવાનું. રજીસ્ટર કરવાનું એટલે શું? તો કે ડ્રાઈવરને અવેલેબલ કરવાનું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમારે તમારી પાસે તમારા લિમોઝિન નો ડ્રાઈવર તમે અપોઈન્ટ કર્યો હોય તો એ લિમોઝિન માટે ડ્રાઈવર ક્યારે હોય? તમે એને અપોઈન્ટ કર્યો હોય તો મતલબ કે તમે એને એવું કીધું હોય કે ભાઈ તારે મારે ત્યાં જોબ કરવાની છે, તમે એને રજીસ્ટર કર્યું. તો સેમ વે આપણે પણ જે ડ્રાઈવર નો યુઝ કરવો છે એ ડ્રાઈવરને સૌથી પહેલા આપણે રજીસ્ટર કરાવવું પડશે આપણા પ્રોગ્રામની અંદર. અને એનું રજીસ્ટ્રેશન કરાવવા માટે આપણી પાસે જે મેથડ અવેલેબલ છે that is for name method. ફોર નેમ મેથડ. અને આ ફોર નેમ મેથડ જે છે એ કોની છે? તો કે ક્લાસ નામનો ક્લાસ છે. જો આ સી છે એ કેપિટલ છે. ક્લાસ નામનો જે ક્લાસ છે એની આ ફોર નેમ મેથડ છે.
બરાબર. તો ફોર નેમ મેથડ કેવી હશે? કોઈ પણ સ્ટેટિક મેથડ હોય એને જ આપણે ક્લાસ નેમ થી યુઝ કરી શકીએ. નહીતર આપણે શું કરવું પડે, જે તે ક્લાસ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને પછી આપણે જે છે એ મેથડ ને કોલ કરી શકીએ. So now, how to establish a connection? To process SQL statements, first of all, you need to establish connection with the desired DBMS or file system or other data sources. મતલબ કે જ્યારે આપણે SQL સ્ટેટમેન્ટ ઉપર પ્રોસેસ કરવું તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે, તો કે કનેક્શન ક્રિએટ કરવું પડે જે તે ડેટાબેઝ સાથે. તો ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવા માટે પહેલા આપણે શું કરવાનું, રજિસ્ટર ધ ડ્રાઈવર યુઝિંગ ધ ફોરનેમ મેથડ. આ મેથડ નો યુઝ કરીને આપણે ડ્રાઈવર નું રજીસ્ટ્રેશન કરાવવાનું. રજીસ્ટ્રેશન કરાવીએ છીએ એટલે શું, કે જે તે ડ્રાઈવર ને આપણે મેમરીમાં લોડ કરીએ છીએ. મેમરીમાં લોડ કરો પછી જે ડ્રાઈવર છે એ કામ કરે. શું કામ? કારણ કે આપણને ખબર જ છે કે કમ્પ્યુટરની અંદર તમારે કોઈ પણ વસ્તુ સાથે કામ કરવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ શુડ બી લોડેડ ઇનટુ ધ મેમરી. રાઈટ? વેરી સિમ્પલ. કે તમારે કોઈ પણ ફાઇલ ઉપર કઈ કામ કરવું છે તો સૌથી પહેલા તમારે શું કરવું પડે, ફાઇલ ઓપન. આપણે ફાઇલ ઓપન કરીએ છીએ એનો મિનિંગ શું, કે જે ફાઇલ અત્યારે હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરેલી છે તમે એને ઓપન કરો છો એટલે એ ક્યાં આવશે, તો કે હાર્ડ ડિસ્ક માંથી હવે એ તમારા પ્રાઇમરી મેમરી મતલબ કે રેમ ની અંદર આવી ગઈ. પછી તમે એની સાથે કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરી શકો છો. તો ડ્રાઈવર જે છે, ફોરનેમ મેથડ નો યુઝ શું, ડ્રાઈવર નું રજીસ્ટ્રેશન કરવાનું. મતલબ કે એ જે ડ્રાઈવર છે એ હવે મેમરીમાં લોડ થઈ જશે. This method loads the specified class into the memory and it automatically gets registered. Right? After registering the driver class, get the connection object using the get connection method. હવે જેવું ડ્રાઈવર જે છે એનું પર્ટિક્યુલરલી રજીસ્ટ્રેશન થઈ ગયું તો સેકન્ડ શું કરવાનું, તો કે કનેક્શન ક્રિએટ કરવાનું. તો કનેક્શન ક્રિએટ કરવા માટે આપણી પાસે કઈ મેથડ છે, તો કે ગેટ કનેક્શન મેથડ. બરાબર. અને આ મેથડ શું એક્સેપ્ટ કરે છે આપણી પાસેથી, તો કે ડેટાબેઝ નું યુઆરએલ. જે જગ્યા ઉપર આપણી ડેટાબેઝ સ્ટોર કરેલી છે એ. મતલબ કે યુઆરએલ એટલે કે એન એડ્રેસ ધેટ પોઇન્ટ્સ ટુ યોર ડેટાબેઝ. એ ડેટાબેઝ આપણી કોઈ પણ જગ્યાએ હોય. સે ફોર એક્ઝામ્પલ કે વી વિલ સ્ટડી ધેટ ઇઝ ધ માય એસક્યુએલ. આપણે માય એસક્યુએલ સાથેનું કામ કરીએ છીએ તો માય એસક્યુએલ અત્યારે ક્યાં હશે, તમારા પીસી માં જે છે. બટ તમારા પીસી ની અંદર કઈ જગ્યા ઉપર હશે, તો કે લોકલ હોસ્ટમાં ક્યાંક સ્ટોર થયેલી છે. તો તમારે એનું આખું કમ્પ્લીટ એડ્રેસ છે એ આપવાનું. અને જો એ ડેટાબેઝ પાસે યુઝર નેમ અને પાસવર્ડ હોય તો એ પણ આપવાનું. બરાબર. જો અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે કે ડેટાબેઝ ના યુઆરએલ માટે આપણે સ્ટ્રિંગ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરી દીધો યુઆરએલ નામનો. અને એના અહીંયા મેં એક્ઝામ્પલમાં માય એસક્યુએલ જ લીધું તો આ રીતે તમે લખી દીધું. પછી યુઝર જે છે તો એમાં યુઝર નેમ અને પાસવર્ડ છે તો એમાં પાસવર્ડ જે તે પાસવર્ડ હોય. પછી તમારે શું કરવાનું છે, કનેક્શન નામનું ઇન્ટરફેસ છે એનું આપણે અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ઇઝ ઇક્વલ ટુ ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન. ગેટ કનેક્શન મેથડ જે છે એ શું કરે છે, તો કે આપણને કનેક્શન ઇન્ટરફેસ નો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. એટલે આપણે આવી રીતે લખી શકીએ કે કનેક્શન કોન ઇઝ ઇક્વલ ટુ ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન. અને અહીંયા તમે યુઆરએલ આપી દીધું એ ડેટાબેઝ માટેનું યુઝર નેમ અને પાસવર્ડ. એટલે અહિયાં જે કોઈ પણ ડેટાબેઝ છે હવે એ ક્યાં સ્ટોર થઈ જશે, કનેક્શન ના ઓબ્જેક્ટમાં. રાઈટ?